જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો। વરસાદના કારણે સતત પાણીની આવકથી ડેમ છલકાયો છે। 28 ફૂટે પહોંચી ડેમની જળસપાટી। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં થયેલા સારા વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા। સાગર ડેમની સપાટી હાલે 7 ફૂટ થયેલ છે। ભલે પાણીની આવક હજુ પણ ચાલુ હોય જેથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। આથી સાવચેતીના ભાગરૂપે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો વોર્ડ નંબર 2, 4, 10, 11, 12 અને 16 બન્યું છે। ડેમ નજીક ન જવાની સૂચના અપાઈ। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવાની સૂચના અપાઈ છે। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। કુલ મળીને જે 28 ફૂટનો જે આ ડેમ છે તે અત્યારે 1 ફૂટથી ઉપર છલકાઈ રહ્યો છે। જામનગરમાં વાત કરીએ તો જામનગરમાં સરેરાશ 5 થી 1.5 ઇંચ વરસાદ જિલ્લાભરમાં નોંધાયો છે। જેમાં શહેરભરની વાત કરીએ તો શહેરમાં કુલ વરસાદની સિઝનમાં અત્યારે માત્ર 5 ઇંચ જેટલો પણ વરસાદ નથી થયો, પરંતુ શહેરનું જે જીવાદોરી સમાન જે પાણી પૂરું પાડતો ડેમ રણજીત સાગર ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે। તેના કારણે શહેરને જે વર્ષ દરમિયાન આખું વર્ષ જે પાણી પૂરું પાડે છે તેની જે સમસ્યા છે તે હાલ દૂર થઈ છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે જે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે તેને હાલ તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે। જે રણજીત સાગરનું જે પાણી છે તે નાગમતી નદીમાંથી વહીને નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થઈને પાણી ફરી વળતા હોય છે, તેને લઈને તંત્ર દ્વારા હાલ લોકોને સાવચેત કરવાની અપીલ કરવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર।